એ બેઝ ઉપર છે આપણે આ બ્રિટિશ કે એ પહેલાંના વિદેશી શાસકોએ આપણને ભૂલાવી દીધેલો. આ નવું નથી આપણા માટે. હતું એને વી હેવ ડસ્ટેડ ઇટ. આપણે એને જરા સાઇન આઉટ કર્યું. 1973માં એક રિપોર્ટ આવ્યો, 77માં બીજો રિપોર્ટ આવ્યો, અને આ એના આધારે બંધારણમાં સુધારો કર્યો. સંવિધાનના અનુચ્છેદ 39 Article 39A of the Constitution of India provides that needy individual is entitled to speedy, free and competent justice by giving all facilities and holding લોક અદાલત. એટલે 3 સિદ્ધાંત મૂકી દીધા. કાનૂની સહાય ફરજિયાત થશે જે લોકોને જરૂરિયાત છે. બીજું કે સમાનતાનું પાલન કરાવવા મફત કાનૂની સહાય અને ફ્રી એન્ડ કોમ્પિટન્ટ લીગલ એઇડ હતું. આ જો આમાં થોડો ફેર છે. આર્ટિકલ 39A શબ્દ પ્રયોગ કરેલો લીગલ એઇડ. પછીના સમયમાં, લાંબા સમય પછી, ઓફકોર્સ 87માં આ બધું થયા પછી જે કાયદો થયો, લીગલ સર્વિસીસ ઓથોરિટીઝ એક્ટ 1887માં, 1987 એ લીગલ સર્વિસીસ ઓથોરિટીઝ એક્ટ. એટલે લીગલ એઇડ જે શબ્દ પ્રયોગ હતો એને બદલે સર્વિસીસ આવી. એઇડ શબ્દ એવો છે કે ટુ એસિસ્ટ, મદદ કરવી. હવે મદદ કરવાનું કમ્પલસરી ના ગણી શકાય ને. ઇટ્સ ઓપ્શનલ ટુ હેલ્પ એઇડ સમબડી. જ્યારે સર્વિસીસ ઇઝ વર્ચ્યુઅલી મેન્ડેટરી. હું કોઈની સર્વિસમાં એંગેજ થયેલો હું તો પછી મને ઓપ્શન નથી મારે કામ ન કરવાનું. એટલે આ ખુલાસો ક્યાંય નથી થયો, પણ આ મારું મંતવ્ય છે કે લીગલ એઇડમાંથી લીગલ સર્વિસ શા માટે ગઈ. એટલે આખું કાયદાનું નામ જ આપ્યું રાષ્ટ્રીય કાનૂની સેવાઓનો કાયદો 1987. પછી 94માં, 95માં, 2005માં એમાં સુધારાઓ થતા ગયા. હવે તેનો ફલક વિસ્તારેલ છે. આ કાયદા નીચે જે છે એ તમે વિદ્યાર્થીઓ જે આમાં પાર્ટિસિપન્ટ સહયોગીઓ છો આ કાર્યક્રમમાં, એને મારી નમ્ર વિનંતી છે કે જો આ કાયદાનો અભ્યાસ કરીને એની નીચેના થયેલા રૂલ્સ એ બધાનો તમે અભ્યાસ કરીને જો સામાન્યમાં સામાન્ય નાગરિકને આ સમજાવો તો ઘણો ફેર પડી જશે. જે આપણા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા અબ્દુલ કલામે જે સ્વપ્ન સેવેલું કે 2020માં આ જગતમાં ભારત નંબર 1, માત્ર એક જ દૃષ્ટિથી નહીં પણ નંબર 1 ઇન ધ વર્લ્ડ, તો એ ક્યારે બને? તમે એને વસ્તુ સારી મજાની આપી અને સમજાવો નહીં કે આનો શું ઉપયોગ કરો તો બને શું? એટલે જે સામાન્ય એક કહેવત છે કે લોડેડ ગન હોય ને તો સામાવાળાને જ બીક લાગે, અને ખાલી ગન હોય તો બંનેને બીક લાગે. આ એક પ્રચલિત કહેવત છે. લોડેડ ગન ટેરિફાઈઝ, ક્રિએટ્સ ફિયર ફોર ધ ઓપોઝિટ પાર્ટી, અને અનલોડેડ ગન હોય તો બોથ પાર્ટીઝ આર એટ ફિયર. કહેવાનો ઉદ્દેશ શું છે કે જો આ લોકોને તમે હથિયાર આપો, બંધારણે આપ્યું, આ રાષ્ટ્રીય કાનૂને આપ્યું, પણ પછી એક શેને માટે છે? ઇફ ધી objects of these provisions are not known to the subjects, what is the use of it? કોઈ સારી વસ્તુ આવે ને આપણા ઘરે મૂકી જાય ને પછી કહે નહીં કે આ શેને માટે છે, તો એ પેક હોય તો આપણે શું કરીએ? વી આર હેલ્પલેસ.
એટલે કહેવાનો ઉદ્દેશ એ છે કે જે અધિકાર છે એ અધિકાર જ્યાં સુધી એના જે લાભાર્થી છે, બેનિફિશિયરીઝ ઓફ ધ લો, અનલેસ દે નો ધ રાઇટ્સ, એટલે એ જાગૃતિ કરવી પડે, એને માટે આ પેરાલીગલ છે. બરાબર છે. બધા લીગલ વકીલાતમાં કરતાં પહેલાં ચાલુ કોલેજના અભ્યાસમાં કાયદાની કંઈક પ્રવૃત્તિ કરી શકાય એવો વર્ક છે જે પેરાલીગલ ટ્રેનિંગ, એટલે લો કોલેજના વિદ્યાર્થીઓને, સોશિયલ એક્ટિવિસ્ટને, અન્ય સંસ્થાઓના વડાઓને એમની એક આ પેરાલીગલ સર્વિસ આપે. તમે આટલું જો આ દેશનું સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય સમાન રીતે કરવું હોય અને બંધારણના જે મૂળભૂત અધિકારો છે એને સાકાર કરવા હોય તો આ જરૂરી છે. એટલે મારી આપ સર્વેને વિનંતી છે કે આ પ્રશ્ને વિચારો. હું સલાહ નથી આપતો, કાનૂની સલાહ આપજો તમે. કાનૂની સર્વિસ, લીગલ સર્વિસીસમાં લીગલ એઇડ ને બદલે હવે લીગલ સર્વિસ જોઈએ. એ કાનૂની સેવા, સહાય નહીં, હવે કાનૂની સેવા થઈ. સેવા એ આપણને ઓપ્શન ઓછો હોય છે, જે જરૂરિયાતનો વર્ગ હોય એમાં આમાં જોગવાઈ કરી છે. એટલે એનો તમે અભ્યાસ કરીને લોકોના વધારેમાં વધારે સંખ્યામાં એ જાણતા થાય એના પ્રયાસ કરો, અને કરતા જશો કદાચ, મને ખ્યાલ નથી, પણ આ પેરાલીગલનો પર્પઝ છે. અમે આ જે કાયદો છે એની નીચે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીનું નિર્માણ થયું. એટલે એ આખા રાષ્ટ્રીય સ્તરે હોય, જેના ચેરમેન એક્સ ઓફિસિયો ભારતની સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, અગર તો એ કોઈનું નામ સજેસ્ટ કરે એ ખરેખર આ સેટઅપમાં રાષ્ટ્રીય કક્ષાએ છે. એના પછી સભ્યોને લેવામાં આવે, એનું ફંડ છે, એનું ઓડિટિંગ થાય છે, એના કાર્યનું તબક્કા અનુસાર, સમયાનુસાર વિશ્લેષણ અને એના માર્ગદર્શન આપતા હોય છે. એ રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, એ હું રાજ્યની ક્ષેત્રમાં સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી એનું નિર્માણ થાય. અને એમાં પણ હાઈકોર્ટના સિટિંગ જજ એના ચેરમેન બની શકે. આ લાભ મને સર્વપ્રથમ આ નવા કાયદા નીચે મળ્યો. એટલે મને એનો ખૂબ આનંદ હતો. એક કાર્ય દરમિયાન 97થી 2005 સુધી આ લીગલ સર્વિસ, સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી જે આ કાયદા નીચે થઈ, તેના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કાર્ય કરવાનો મને જે સંતોષ થયો છે. આટલી સમયની મારી 52 વર્ષની સેવાઓના સમયમાં દેટ વોઝ ધ બેસ્ટ ટાઈમ આઈ હેડ એન્જોયડ. વેરી વેલ સેડ સર. મને ખ્યાલ છે આ સ્ટીવ જોબ જે હમણાં એપલનો કો ફાઉન્ડર, એણે એક વાક્ય કહ્યું હતું, આઈ વુડ નોટ લાઈક ટુ die in the cemetery or as a richest man. I would like to have assets of people for whom I have done good. એટલે કબરમાં પણ મને જો સંતોષ આને કારણે મળશે. એટલે બધું જે બધા પાસે બધું હોય છે એ જ સુખી છે. કારણ કે સુખ અને સંતોષ એ આમ તો ફિલોસોફીની વાત થઈ. મારા જેવા કાયદાના વિદ્યાર્થી પાસે એમાંથી બહુ મળે નહીં. Ultimately we all are humans, so we can always interpret in our own ways. That is and you have nicely put it, I mean. So એટલે એ એક અગત્યનું છે. અને માત્ર આપણે જાણીએ છીએ કે આપણે આવેલા ત્યારે મુઠ્ઠી બંધ હતી, પણ કંઈ હતું નહીં, અને જશું ત્યારે હાથ ખુલ્લા છે, એમાં કંઈ લઈ જઈ શકીએ એમ નથી. તો લઈ જવાનું શું? આ જેનું સદકાર્ય હોય, ઇફ યુ ડુ ગુડ ટુ અધર્સ, યોર ગુડ ઇઝ ઇનહેરન્ટ.
માર્ટિન લ્યુથર કિંગને જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યું હતું ને પછી ઇનામની એક કાર્યક્રમમાં એમણે કહ્યું, એક્ઝેક્ટલી સ્પીકિંગ, ધી means are such which have overtaken by the goals we have. એટલે અત્યારે સાધ્ય નહીં પણ સાધનનું મહત્ત્વ સમજાય છે. ત્યારે સ્ટીવ જોબે કીધું કે ભલે મને ગમે તેટલું મળ્યું પણ મારું સાધ્ય તો એ છે કે સિમેટ્રીમાં એટલે કે એની કબરમાં જ્યારે જાય ત્યારે ખૂબ જ ધનાઢ્ય માણસ તરીકે નહીં પણ વધારેમાં વધારે લોકોનું સારું કર્યું છે એ સાથે મારું નામ બોલાય એવું. ઓફકોર્સ કોઈ એમ સજેસ્ટ કર્યું છે આઇન્સ્ટાઈન, થોમસ આલ્વા એડિશન, ત્યાર પછી જો જબરજસ્ત ક્રાંતિ માનવ સમાજના ઇતિહાસમાં કોઈ કરી શક્યો હોય તો સ્ટીવ જોબ. 56 વર્ષની વયે કે એની બીમારીને કારણે, કેન્સરની બીમારીને કારણે મૃત્યુ થયું. પણ કહેવાનો મારો ઉદ્દેશ એ છે કે સારું કમાવાનું, વકીલાતનો ધંધો, સાથે સાથે સૈદ્ધાંતિક જે ધોરણો જાળવી શકીએ. અમારા સમયે જ્યારે હું આ એક્ઝિક્યુટિવ ચેરમેન હતો લેજિસ્લેટિવ ઓથોરિટી સ્ટેટની, ત્યારે અમે વકીલોને બને ત્યાં સુધી સમજાવતા કે તમારે 8 થી 10% સમય અને પૈસા, તમારી ટોટલ સમયની જે મર્યાદા હોય અને જે આવકની મર્યાદા હોય એમાંથી 8 થી 10% તમે ગરીબો માટે રાખો. Unless there is a clear mechanism to access the justice. ન્યાયતંત્ર છે પણ એ કિલ્લામાં હોવી ન જોઈએ. પછી તો એવું થયું કે એમાં વિલંબ થવા લાગ્યો, ખૂબ જ ખર્ચાળ બની ગઈ અને એનો જે ઉપયોગ થતો હતો તેમાં થોડા લોકોએ ઉપયોગને બદલે દુરુપયોગ શરૂ કર્યો. હું તમને કહું, હું ગુજરાત હાઈકોર્ટમાં એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે હતો અને પછી પટનામાં બિહાર સ્ટેટમાં ચીફ જસ્ટિસ તરીકે ગયો, ત્યાં 3.5 વર્ષ સુધી લગભગ. તો મેં જોયું કે અહીંયા થોડું લક્ઝરી લિટિગેશન છે. આશ્ચર્ય નહીં પામતા. The purpose and the very basic premise and fiber of the system of law and justice is to see that one who is done injustice gets redressal of his right. એવા ઘણા એવા મોટા કેસો હોય છે પણ પછી એનો બીજાને રાઈટ ન મળે એને માટે આ જે તંત્રનો, સિસ્ટમનો ખોટો ઉપયોગ થવા લાગ્યો છે. ત્યારે આ બધાના અભ્યાસ પછી મને લાગે છે કે મફત કાનૂની સહાય, લીગલ એઇડ, એ કાયદા નીચે મફત અને સક્ષમ કાનૂની સહાય આપી શકાય છે. અને વકીલો એ રીતે કહેવાય, મને તો ખ્યાલ છે ત્યાં સુધી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એના જે રૂલ્સ થયેલા છે એમાં એક નિયમ એવો છે કે જરૂરિયાતવાળા લોકો ન્યાય મેળવવા માટે વકીલને સલાહ, સૂચના, રજૂઆત કરવા માટે મળે ત્યારે સામાન્ય સંજોગોમાં એ ના ન પાડી શકે. આર્ટિકલ કે રૂલ 45 કેવું કંઈક, આઈ એમ નોટ વેરી ક્લિયર અબાઉટ ઇટ રાઇટ નાઉ. પણ આવી જોગવાઈનો અર્થ શું છે કે ઇટ્સ નોટ કમ્પલ્સન પણ ઇટ્સ અ એથિક, ઇટ્સ અ મોરાલિટી કે અલબત્ત બધા એ કરી શકે અને કરે છે એ બાબતમાં મારે જવું નથી, પણ મેડિકેર જેટલું અગત્યનું છે, શરીર તંદુરસ્ત રાખે એમ જ્યુરિડિક કેર, લીગલ કેર એ એટલી જ જરૂરી છે. કારણ કે બધું હોય
તમે હોસ્પિટલમાં ગયા હો અને ડૉક્ટરે નેગ્લિજન્સ કરી હોય, Exactly. એવું બને? અગર તો તમને કંઈ અન્યાય કરે એવું બિલ આપ્યું હોય. મને એક હ્યુમરસ દાખલો યાદ આવે છે. Please go ahead. Sir. એમાં એક ડૉક્ટર પાસે એક દર્દીએ સારવાર લીધી, પછી કે 8 દિવસ પછી ફરી આવજો, આપણે વાત કરીશું. 8 દિવસ પછી ગયો કે સાહેબ મને સારું લાગે છે, હવે મને ચિંતા નહીં થાય એવું લાગે છે. જી. એટલે એક નર્સ હતા બેન, એમણે કીધું કે હમણાં સાહેબનું બિલ આવે જ પછી કહેજો. એ પહેલાં તમે આ મંતવ્ય ના આપો. ઉતાવળ ના કરો. એ ઘણી વખત સહાયકો હોય છે, એ આવા ઇવેન્ટમાં ભાગ ભજવતા હોય છે. એક વખત એક પેશન્ટનું ઓપરેશન કરવાનું હતું, જી. બહુ મોડું થયું, પછી પેશન્ટ બહાર આવ્યો, એકદમ રડતો હતો. એટલે કે કેમ આટલો બધો સગાવાલાઓ? કીધું મૂંઝાઈ કેમ ગયો છો? તો કે ઓપરેશન થિયેટર ઉપર હતો ત્યારે નર્સે ડૉક્ટરને કીધું કે તમે ધ્રુજોમાં બીક નહીં રાખો, સારું થઈ જશે. એટલે ડૉક્ટર કે ના, મારું પહેલું ઓપરેશન છે, એટલે પેલો પેશન્ટ એમાં ગભરાઈ ગયો. એટલે એ વસ્તુ ડૉક્ટરે કીધું તમને સારું થઈ જશે, ચિંતા ન કરો, એને બદલે નર્સે કીધું કે સાહેબનું પહેલું ઓપરેશન પણ તમને સારું થઈ જશે. સૂચના સાચી હતી પણ ખોટી જગ્યાએથી ખોટી વ્યક્તિને અપાતી હતી. એટલે કહેવાનું શું છે કે આવી પરિસ્થિતિમાં જેમ મેડિકેરની જરૂરિયાત છે, એમ લીગલ કેર ઓર જ્યુરિડી કેર, આ તો બહુ લાંબો વિષય છે, ઘણા પાસાઓ છે. એનું આપણે જો સમય અત્યારે હવે પૂરો થવા આવે છે, પણ હું સરવૈયાને કહીશ